રોટલી મૂકી દીધું છે અને હર્ષિલને મોર્નિંગમાં ગુડ મોર્નિંગ કનુ. ગુડ મોર્નિંગ. તો એને તો જે રાતે એને 2 પિઝા ઓર્ડર કર્યા હતા તો એમાંથી એક જ એણે ખાધો તો, એક નહોતો ખાધો. તો પછી અત્યારે એક ખાય છે. કનુ તારો ફેસ થોડો બગડ્યો અહીં. હા, તો અત્યારે એને ચા નહીં પીધું, સીધું પિઝા જ ખાવા બેસી ગયો છે. બહુ કાનું પસંદ છે પિઝા. ફોન મૂકી દે એટલે. હા, હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે ફરી હર્ષિલ લીલું ઉતારવાની છે અને જોવે છે માં સમવા ઋતુ ઉતારવી પડે. ભાઈ દવાખાને જે ઇન્જેક્શન મુકાવવું પડશે. ગરમ પાણીથી ના ઉતરેલું શું ઉતરા ના ઉતરા. પછી જમવાનું ને એવું તો બનાવી દીધું છે. ચોરી બટાકાનું શાક બનાવ્યું, રોટલી બનાવી અને હર્ષિલની ચાન તે એણે ભાવ અવાજથી રોક ના કાનું તારા ફોનમાં તો એણે નહીં કર્યું. એ તો એ પીઝા ખાવા બેસો એટલે એણે ચાન ભાવ નહીં ખાધું આજે. પ્રિતેશની રોટલી અને ચા રેડી થઈ ગઈ છે. હવે એ પી લેશે ચા રોટલી. પ્રિતેશ આજે કઈ ટ્રેનમાં જવાના છો? હા, કેમ કે શુક્રવારને એવું હોય ને ત્યારે ટ્રેન 2 આવે છે, શુક્રવાર અને મંગળવાર 2 દિવસ. એટલે આજે શુક્રવાર છે એટલે બીજી એક ટ્રેન દિવસે ફાસ્ટ. ગુડ મોર્નિંગ તનુ. અત્યારે એમ સારું છે. રાતે થોડો તાવ આવી ગયો હતો નહીં કાનું. હર્ષિલની લૂ ઉતારે છે ફરી એકવાર. રાતે ઉતારેલી, અત્યારે ફરી. હા, સીધા કરે બોલીશ નહીં. અને પેટ આમ આખું દબાઈ ના દઈશ ને. શું કામ દબાશ? હા બસ નોર્મલ રાખ. બીક સાની લાગે છે? બસ કેટલું કરીશ? પાછળનો પડ્યો ના. કેવું થરથર થાય. હવે ઉલટો થઈ જાય છે. થઈ જાવ ઉભો. ચાલ પહેલે અને 2 5 મિનિટ બેસ પછી કહે છે. અહીંયા બેસી જાય.
ઠંડી લાગે બેટા જો આવું થથડે એટલે લૂ ઉતરી જાય હોય ને ત્યાં શું લો છો બનાવું અત્યારે આખા કાંદા રીંગણું શું બનાવું પાલકની ભાજી લાવ્યા છો પાલક પાલક બેરા છે મચ્છંદર જોરથી બોલવાનું હવે પાટલું તો હવે એનાથી કઈ કઈ એ બેરા છે આગા હોય એમને નહીં જોસ્તી બૂમ પાડવી પડે એ નહીં સંભળાતું એ બેરા છે ધૂનમાં હોય તોય નહીં સાંભળતા રીંગણ એકલા લો છો વાંધો નહીં આખી માર્કેટ ખરીદે 1000 રૂપિયા તો ઓહો 1000 રૂપિયા મારે લે મમ્મીએ ખાધો લીમડો ખાધો લીમડા અને પાન હા તમને કહેવાય નહીં આ શું એક હતો ને આવો એમ નહીં એટલે એવું હોય એમ કહું છું મમ્મીએ એક આવો લીમડો ખાધો કડવો લાગ્યો બાપા આ શું નાના ખાસા બધા હતા જો એ બધા તોડીને ખાઈ ઢોલ ખાઈ જાય જાય ખાઈ લે ચાલ કાનું ખાઈ લે હરસી લઈ ખાય છે લીમડો પાણી નહીં આમાં નહીં આવે કશું ખાઈ જા કશું હશે તને મંદર મટી જશે કશું ના થાય મીઠું હરસી લઈ ખાય છે લીમડો હું ખાઈ ગઈ ખાઈ જા ખાઈ જા દવાથી નહીં કડવું હોય ચાઈને ખાઈ જા આટલું જ છે તાર તો દવા જેટલું જ કેવું લાગ્યું એને મોં કેવું લાગ્યું કનું હે મોં કેમ આમ થાય છે નાથી કરતો લે એટલી બધી જગાઓ પડી છે દાંતમાં જો ને કેવું લાગ્યું કનું સરસ લાગે હવે રોજ સવારે ખાઈ જજે હા તાવ ના આવે એનું પાણી પીવાનું રાત્રે પલાળી રાખવાના પાંડા સવારે પી જવાનું આપણને શરીર બેગ પેક કરી દઉં તો કશું જ ના થાય મટી જાય લાવ ઉતાર બધા બિસ્કીટ તો ઠંડી બરફ કરતા લાવ ઉતાર એક ને ઉતારી હવે બીજાનો તારું તારું લાયલા અને તાર પપ્પાને એટીએમ ને એટલે ખાવા ખીચડી થઈ ગઈ છે અને આજે બહુ દિવસ પછી ચિકન બનાવવાનું છે તો બાફા મૂકી દીધું છે બપોર શું બનાવેલું મમ્મી દાળ રીંગણના દાળ બનાવી ભરેલા તો આમાં શું છે ગોરા સામલી અરે વાહ ગોરસ આંબલી તો કઈથી લાયા પપ્પાએ બોલ્યા કે આજે તો આજે નહીં તો ભક્તિ ટાઈમ કાલે ના આવીને પ્રોબ્લેમ આવી તો હતી જ કઈ અંદર નથી જ પણ મને એ ભૂરિયા બેઠક પૂરો હતો ને હા એટલે ભક્તિ ના આવી મેં તો સારું મને બહુ ભાવે ગોરસ આંબલી ભલો ખાસ છે હર્ષિલને મેં પૂછ્યું ખરું ગોરા સામે તો કે કેવું છે મને બતાય અને લીમડી આવી થોડીક એવું પેલા આવીનું કાકા ના આવી થોડીક ગોરા સામે નહીં લીમડી લીમડી કાટલી એ પાંડા કાઢીને તો કોથરીમ ભરી દેજે મેં કોથરીમ ભર્યા છે પાંડા હવે અમે શું કરો છો હવે લે સુનિતા કાકી ના લો બે શું ત્યાં ને સુનિતા કાકી લીમડી જોયા છે લીમડી લીમડી જોયા છે એમ કે હે લીમડી હાલ હાલો આપણે ઘરનાને નહીં બે આપો ને એમને બે આપો એમ પપ્પા આગળ એ જતા હોય ને ત્યાં અલગ ગામડા વાળા હોય ને એમના કહેવાની જેરા તો લે એટલે તું આ તો નહીં એ મળતી પેલા નહીં લાવતા શાકભાજી વાળા થોડીક ચંચર કાકીને મેં આજે થોડાક જ રાખ્યા દાણા બી નહીં આ તો આ લોકો જ માગે તો એમને જ વાંધ નહીં આવતી જ્યારે હોય ત્યારે તો હું એમના ઘેર સંચર કાકીને ઘેરથી જ લાવું છું ને જુઓ તો મેં બધા કાંદા ખોલીને કોથરીમાં ભર્યા છે તો કોથરીમાં જ ભરવા ડબ્બામાં
કે આ એમના આ ગામડાથી આવે ને તો બંદર રોડ ઉપર જતા આવતા હોય તો ના હાલ. ખીચડી આજે ખીચડી સારી લાગે છે મને એટલે એમને એ છૂટી છે એમ થોડી મીઠું લાવું જ પ્રિતેશ તમારે ચાલ કાનું આવી જા કમ્પ્લીટ કરીને આપું છું ચાલ આવી જાઓ જમવા માટે બધા ચિકન બનાવ્યું છે અને ખીચડી છે કારણ સાઈડ ઉપર રસો નાખું છો તારો ચલ આવી જા આવી જાવ જમવા માટે રોટલી કેટલી છે ને એ તો મોડા હશે હવે ખેડા ગઈ ચાલ બેટા હવે અત્યારે હું હર્ષિલ માટે આમલેટમાં લેવા આવી છું હું ને હર્ષિલ કેમ કે એ નહીં ખાતો ચિકન નહીં ખાનું એટલે અહીંયા બસ